નમસ્કાર, હું પ્રવીણ, મારી સાથે છે અમારા સહયોગી ભદ્રેશ. પરંતુ હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી છે, સુઓમોટો પિટિશન દાખલ કરી છે, જે એમડી ડ્રગ્સ થી લઈને તમામ પ્રકારનું ડ્રગ્સ જે ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે અમદાવાદ સહિતના શહેરોમાં, તેમાં બાળકો અને સગીરોનો ઉપયોગ થઈ રહ્યો છે કેરિયર તરીકે અને વેચવા માટે. એને ગંભીર નોંધ લીધી છે, કડક વલણ અપનાવ્યું છે અને સાથે જ સરકાર પાસે તમામ પક્ષકારો પાસે જવાબ માંગ્યો છે. આગામી અઠવાડિયા સુધી ગૃહ સચિવથી લઈને ડીજીપીને પક્ષકાર બનાવાયા છે. પણ જીએસટીબી જ્યારે પણ આ ગંભીર મુદ્દે સવાલ કર્યો તો સરકાર તરફથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તરફથી ઉડાવ જવાબ મળ્યો. પરંતુ હવે જ્યારે ઘણા બધા કિસ્સાઓ છે કે જ્યારે જનતાને સ્પર્શતા મુદ્દા પર સરકાર ઊંઘી રહી હોય અને અંતે હાઈકોર્ટ ઇન્ટરવીન કરે તો સરકાર જવાબ રજૂ કરવા માટે આવે. શું ફરીથી એક વખત એ જ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે? શું ઈચ્છા શક્તિનો અભાવ છે? 156 સીટ સાથે, રેકોર્ડ બ્રેક 156 સીટ સાથે તમે જે 56 ની છાતી મોહનથાળ બંધ કરાવવામાં દેખાડી, શું એ 56 ની છાતી યુવાઓને બચાવવા માટે, યુવા પેઢી અને યુવાઓના ભવિષ્યને બચાવવા માટે, એમડી ડ્રગ્સ કે તમામ પ્રકારના નશાઓ અને બદીઓને દૂર કરવા માટે અથવા તો પગલાં લેવા માટે શું દેખાડશો? આ સવાલ સતત પૂછાઈ રહ્યો છે અને સવાલ એટલે અમારે બરાડા પાડીને પૂછવો પડી રહ્યો છે, કેમ કે જે પ્રકારનો ગંભીર મુદ્દો હતો, જે પ્રકારના ગંભીર અહેવાલો હતા, જે પ્રકારના ગંભીર દ્રશ્યો હતા અમદાવાદના બાપુનગરના, છતાંય સરકારે ગોખણ પટ્ટીવાળો જવાબ આપ્યો, તપાસ કરીશું. એવું નથી કે મીડિયા સાથે વાત નથી કરી, પણ તપાસ કરીશું. સાહેબ, ગાંધીનગરથી અમદાવાદનું ડિસ્ટન્સ કેટલું? મુંદ્રા જેટલું તો નથી, પીપાવાવ જેટલું તો નથી, સલાયા બંદર જેટલું તો નથી, નડાબેટ જેટલું તો નથી ને. આજ અમદાવાદમાં ઘણું બધું થાય છે, પણ આજ અમદાવાદમાં જો સરકાર સિસ્ટમ તમામ એજન્સીઓના નાક નીચેથી આ પ્રકારે એમડી ડ્રગ્સ મળતું હોય અને તમે ઉડાવ જવાબ આપો તો સાહેબ કહેવું પડે, ભલે 156 જીત્યા, પણ આ મોતનો સામાન બંધ કરાવવાની તમારામાં 56 ની છાતી નથી. અમારા સહયોગી ભદ્રેશ છે, સાથે આદિત્ય ભટ્ટ આપણી સાથે જોડાયેલા છે, વિરેન્દ્રસિંહ ભાટી આપણી સાથે જોડાયેલા છે. આદિત્યભાઈ, તમે કહ્યું ને કે કાયદો બને, બધું જ બને, આપણે એનડીપીએસ થી લઈને બધું જ જોઈએ છીએ, પણ વર્ષોથી એક સિસ્ટમ ચાલી આવી રહી છે. આપણે 21,000 કરોડ સુધીના જથ્થાની વાત કરી, સુતડીમાં જે પાવામાં આવ્યું અને જે રીતે હેરોઇન પકડાયું પીપાવામાંથી તેની વાત કરી. એટલે આ બધું પિક્ચરમાં હોય છે, આ બધું હેડલાઇન્સ માટે હોય છે અને હેડલાઇન્સ માટે વાહવાહી પણ ખૂબ બટોરાય છે. પણ આમાં કોણ ભાગીદાર બનશે? કોઈ જવાબદારી માથે લેશે? એ તો કોઈ સરકાર લેશે નહીં. જો એક વાત બહુ સ્પષ્ટ છે, એક વાત એ સ્પષ્ટ છે કે આમાં જવાબદારી તો સરકારની જ છે. કારણ કે આંખો ખોલવાનું કામ જો મીડિયા કરતી હોય અને પ્રશ્ન પૂછવાનું કામ જો ન્યાયતંત્ર કરતું હોય, તો ઇમ્પ્લિમેન્ટેશનનું કામ જે છે એ ઓલવેઝ સરકારનું રહેતું હોય. એટલે સરકારની જવાબદારીમાંથી આ સરકાર હોય કે અન્ય કોઈ પણ સરકાર હોય, તે એમાંથી પાછી પાની ના કરી શકે. પણ મારે ખાલી બે બીજા મુદ્દાઓ ખાલી ધ્યાને લાવવા છે કે ગ્લોબલ સર્કમસ્ટન્સીસ કેવી રીતે ચેન્જ થયા છે અને ગુજરાત પર ખતરો કેવી રીતે વધી રહ્યો છે. ઓફકોર્સ એમાં ક્યાંય સરકારને બચાવવાની વાત નથી, ઉલટાનું હું એવું કહી રહ્યો છું કે સરકારે વધારે સતર્ક થવાની જરૂર છે. પરંતુ એક બહુ મોટી ઘટના 2021માં બની ગઈ. તાલિબાને જયારે અફઘાનિસ્તાનનું ટેક ઓવર કર્યું ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે તાલિબાન જેવું સરકાર ટેક ઓવર કરવાની વાત કરતી હતી અને અમેરિકન ફોર્સિસ જયારે બહાર જવાની વાત કરતા હતા, ત્યારે બધી જ બાજુથી એક હેવોક મચી ગયેલો અને તાલિબાનની સરકારને કોઈ રેકોગ્નાઇઝ નથી કરી રહ્યું, જેથી કરીને પૈસા બનાવવા માટે આ સરકાર દરેક પ્રકારના ગોરખધંધાઓ અને ગેરકાયદેસર મીન્સને સપોર્ટ કરી રહી છે. તાલિબાનની જે જમીન છે એ અફીણની ખેતી માટે પણ બહુ કુખ્યાત છે અને એટ ધ સેમ ટાઈમ હવે આજે એમડી ડ્રગ માટેનો જે પ્લાન્ટ છે એના ઉત્પાદન માટે પણ બહુ કુખ્યાત છે. તો આજે જયારે ગ્લોબલ ક્રાઇસિસ અનુભવાઈ રહ્યા છે, ઈરાન ઉપર અમેરિકાએ સેન્કશન્સ લાદેલી છે, એટલે ઈરાન પણ ક્યાંક પૈસાની જરૂરિયાતમાં છે, ત્યારે અમુક માફિયાઓ એક આઈડી બનાવીને આ જે અરેબિક ઓશન છે ત્યાંથી આ બધી દાણચોરી કરવા લાગ્યા છે અને જેથી કરીને ક્યારેક એટીએસ મધ્યદરિયેથી ઓપરેશન્સ પાર પાડીને ડ્રગ્સને પકડે છે, તો ક્યારેક આપણે મુન્દ્રા પોર્ટ ઉપરથી મોટા પ્રમાણમાં ડ્રગ્સને આપણે આયાત થતા જોઈ રહ્યા છીએ. તો આ બધી વસ્તુઓ જે છે ઇટ્સ અ ચેન્જ ઓફ ટ્રેન્ડ અને એ જે ટ્રેન્ડ છે ત્યાં પહેલા જે પંજાબ થકી ડ્રગ્સ ઇન્ફિલ્ટ્રેટ કરવામાં આવતું હતું એની જગ્યાએ ગુજરાત હોટસ્પોટ બની રહ્યું છે અને ગુજરાત હોટસ્પોટ બની રહ્યું છે એટલા જ કારણસર હું એવું કહીશ
કે આપણે યા તો આપણી જે એજન્સીસ છે જે ઓલરેડી પાવરફુલ અને કેપેબલ છે, જેમ કે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ, તો એ જ એજન્સીના ક્યાંક ને ક્યાંક હાથ મજબૂત કરવાની જરૂર છે, તેને વધુ પાવર્સ આપવાની જરૂર છે, મેન પાવર આપવાની જરૂર છે, અને ક્યાંક ને ક્યાંક ઇન્ટેલિજન્સ સિસ્ટમ જે છે એ વધુ મજબૂત બનાવવાની જરૂર છે. ક્યાંક ને ક્યાંક કોઈક તો વેસ્ટેડ ઇન્ટરેસ્ટ હશે. આપણે કોણ છે, કોના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ છે એમાં ના પડીએ, પરંતુ ક્યાંક આંખાડા કાન ના થતા હોય તો આવડા મોટા નેટવર્ક એસ્ટાબ્લિશ ના થઈ જાય. પરંતુ જે થયું છે એનો પર્દાફાશ કરવામાં વારંવાર હું કહી રહ્યો છું કે જીએસટીવી એ બહુ મહત્વની ભૂમિકા ભજવેલી છે. તો આ ભૂમિકા ભજવવાનું જીએસટીવી ચાલુ રાખે, પ્રશ્નો પૂછવાનું ચાલુ રાખે, અને એની જ સાથે આ જો સંવાદ ચાલુ રહેશે તો સરકારની જવાબદેહીતા પણ વધશે, અને ક્યાંક ને ક્યાંક આપણે જે વારંવાર વાત કરીએ છીએ કે અમુક એલિમેન્ટ્સ એવા છે કે જેમના વેસ્ટેડ ઇન્ટરેસ્ટ હશે, પરંતુ બધાના ઇન્ટરેસ્ટ એ નથી. વી વોન્ટ અ હેલ્ધી એન્ડ રોબસ્ટ સોસાયટી, અને સરકારમાં પણ એ જ ગોલ છે, એ જ એમ છે કે આપણે એક ગુજરાતને બુલંદ ગુજરાત તરીકે આગળ લાવવાનું છે. જેથી કરીને હું એવું સ્પષ્ટપણે માનું છું કે સરકાર યોગ્ય પગલાં લેશે, આ નેટવર્કને ડામશે, અને ભવિષ્યમાં આયાતથી લઈને ડિસ્ટ્રીબ્યુશન સુધીના કોઈ પણ સ્ટેજે ગુજરાત આમાં પાયો ના બને, ગુજરાત ક્યાંક ઇન્ફિલ્ટ્રેશનનું સેન્ટર ના બને, એના માટે હું 100% માનું છું કે સરકાર યોગ્ય પગલાં લેશે. વિરેન્દ્રસિંહ ભાટી, શું એવું માની લે કે અત્યારની પરિસ્થિતિમાં જો હવે અત્યારે છે ને ટ્રેન્ડ થઈ ગયો હશે કે કોઈની પણ સરકાર બને, સાહેબ બહુમતી આવી ગઈ, તમારે કોઈ સવાલ નહીં કરવાના. ડ્રગ્સ ઠીક છે કે દાઉદ લાવશો, અભિનંદન, ભારતીય તરીકે આપણે પણ ઈચ્છીએ કે દાઉદ આવે પાકિસ્તાનથી કે જ્યાં ક્યાંય પણ હોય, પણ બાપુનગર જેવા વિસ્તારમાંથી ઉપાડવા માટે શેનું મુહૂર્ત જોઈ રહ્યા છે? સામે પીરસી દીધા, ચોખ્ખા ઘીના મોનથાળની જેમ આ દ્રશ્યો પીરસી દીધા, જે જોવા નહીં ગમે. હવે તો ઉપાડો, કે હાઈકોર્ટે કહ્યું એટલે હવે ઉપાડશે. પ્રવીણ, આપને કહીશ કે જીએસટીવી દ્વારા પહેલા પણ સત્ય કહેવામાં આવતું હતું, અત્યારે પણ કહેવામાં આવે છે, ને આગળ પણ કહેવામાં આવશે. સરકારને અત્યાર સુધી તો જાગી નથી, નામદાર હાઈકોર્ટ દ્વારા પણ ટકોર કરવામાં આવી છે તેમને, પરંતુ આપણે એમને એ પણ કહીશું કે જીએસટીવી બંધારણની અંદર મીડિયા એક ચોથી જાગીર છે, તેમજ જીએસટીવી અત્યારે પણ લોકોના જે પ્રશ્નો ઉઠાવી રહી છે, જે મુદ્દાઓ ઉઠાવી રહી છે, પહેલા પણ ઉપાડતી હતી, અત્યારે પણ ઉઠાવી રહી છે, ભવિષ્યમાં પણ ઉઠાવશે. અને સાહેબ, તમે જે આરસ ખંખેરીને જે એસી ચેમ્બરમાં સરકારી બાબુઓ બેઠા છે ને, તેમને તેમનો આ આઈનો બતાવશે, તેમને તે જોવું પડશે, કારણ કે તે જે જોવા માંગે છે તે નહીં બતાવે, જે સત્ય હકીકત હશે તે જ બતાવશે. સાહેબ, તમે સારા કામ કરશો ને તો એ પણ બતાવવામાં આવશે, પરંતુ જે ખરાબ કામો છે, જે નથી થતું, જે તમે જોવા માંગો છો તે નહીં બતાવે. જે સત્ય હકીકત છે, પ્રજાના પ્રશ્નો ઉઠાવશે, એ બતાવશે, અને તમને ભાન પણ કરાવશે કે આ સત્ય હકીકત છે. આ યુવા પેઢીની વાત હતી સાહેબ, આ ચીકી મોહનથાળની વાત નથી. ત્યાં તમે સ્ટેટમેન્ટ આપવા જાઓ છો તો આ ડ્રગ્સ મુદ્દે પણ સ્ટેટમેન્ટ આપો, અને તમે કહો કે યુવા પેઢીને અમે બચાવી. ભદ્રેશ, ઓવર ટુ યુ, કેમ કે એક પછી એક આવી રહ્યા છે, મહત્વની અપડેટ પણ જોઈ લઈએ. બિલકુલ પ્રવીણ, એ ખાસ આપણે જે વાત કરી રહ્યા છીએ કે ગુજરાતના બાળકોના હાથમાં પેન પેપર હોવા જોઈએ, જે બાળકોને ભણવા માટે સ્કૂલમાં મોકલવા જોઈએ, એ બાળકો એમડી ડ્રગ્સ પોતાના હાથમાં લઈને ફરી રહ્યા હોય તેવા દ્રશ્યો આપણે જ્યારે જીએસટીવીના માધ્યમથી બતાવ્યા છે, ત્યારે સવાલ ઘણા બધા થઈ રહ્યા છે કે ડ્રગ્સ વેચતી ગલીમાં જ્યારે આ પ્રકારનો માહોલ જોવા મળતો હોય ગુજરાતમાં, એમાં પણ ખાસ મેટ્રો સિટી કહેવાતા અમદાવાદમાં આ ડ્રગ્સ માફિયાઓ પર ક્યારે લગામ લગાવવામાં આવશે, ત્યારે ફોટા પડાવતા જે નેતાઓ છે તેને કારણે પોલીસ પણ હવે પોલીસની કામગીરી પર જાણે ધબ્બો લાગતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પોલીસે નક્કર કામગીરી બતાવી હોવાનો સમય આવી ગયો છે, ત્યારે હવે પોલીસની કામગીરી પર જે સવાલો અત્યાર સુધી થઈ રહ્યા છે તેનો જવાબ આપવાનો સમય કદાચ પ્રવીણ આવી ગયો છે. પોલીસે અત્યારે પોતાની બહાદુરી બતાવવાની જરૂર છે. કદાચ કોઈ પણ નેતા કે કોઈ પણ સિસ્ટમથી પ્રભાવિત થવાની જરૂર નથી. કોઈ પણ વિભાગે જે રીતે મીડિયા પોતાની ચોથી જાગીર તરીકે નૈતિકતા બતાવી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં સરકારને સામે સવાલ પૂછવા અને જે કામ બાકી રહી ગયા છે તેના માટે સવાલ પૂછવા, કારણ કે કોઈ પણ સરકારની પ્રાથમિકતા હોય છે કે છેવાડાના માનવી સુધી સરકાર પહોંચી શકે. નેતાઓના ગોઠફાટર બનતા ડ્રગ્સ માફિયાઓ વધુ શું ફૂલિયા ફાલિયા છે એ પણ એક સવાલ છે. આ ગલીઓમાં શું પોલીસ પણ જતા ડરે છે? ડરે છે બે રીતે. જે ગોડફાધરો છે, આ તમામ જે નશાનું નેટવર્ક ચલાવે છે, એમાં 4 હાથ શું નેતાઓના પણ છે? અને ડ્રગ્સ કાંડના માફિયાઓને સરકાર જાણે છે કે પછી જાણવા માંગતી નથી? આ સીધો સવાલ છે. સામાન્ય 7 ચોપડી પાસ સામાન્ય માણસને પણ સમજાઈ જાય
કે સાહેબ આટલા દ્રશ્યો ચોખ્ખા વગર એન્ટેનાએ તમને ગાંધીનગર સુધી પહોંચાડતા હોય તો તમને પણ સવાલ થવો જોઈએ, સાહેબ જાણો છો કે જાણવા માંગતા નથી? ડ્રગ્સ વેચતી ગલીઓમાં શું ગુંડાઓનો ખોફ છે અથવા તો ગુંડાઓ ઉપર જે નેતાઓનો હાથ જે છે તેના કારણે આ પ્રકારના રેકેટ અને આ પ્રકારના દાદાઓ ફૂલ્યા ફાલ્યા છે? અને એ જ નેતાઓની શરમમાં ગાંધીનગરથી શું આદેશ નથી થતા કે અથવા તો આદેશ કરવામાં અવાજ દબાઈ જાય છે? સાહેબ આ અવાજ તો બહુ ખુલે છે જ્યારે રેલીઓ હોય છે, જ્યારે તમારે દાવાઓ કરવા હોય છે, જ્યારે તમે રોડ શો કરો છો, પણ બાપુનગરની આ બદનામ ગલીઓમાં શું પોલીસ પણ ઘૂસતા ડરે છે? સહયોગી વિરેન્દ્રસિંહ ભાટી પણ આપણી સાથે છે. ભાટી, કેવી છે આ ગલીઓ અને શું એવું માની લઈએ કે આ ગલીઓમાં પોલીસ પણ ઘૂસતા ડરે છે અથવા તો નેતાઓની સાંઠગાંઠ કે ગોડફાધર જે છે એમનો હાથ ઉપર છે એટલા માટે પન્નો ટૂંકો પડે છે? અને ભાટી કોઈ પ્રકારનો વહીવટ પણ થતો હોય છે કે જે પાછલી બારણેથી એવું પણ કહી છે કે એટલા માટે હિંમત નથી થતી પોલીસની, ગુજરાત પોલીસ જે હિંમતની વાતો કરતી હોય છે આજે આ જગ્યા પર પહોંચવામાં સક્ષમ નથી? ભાટી પ્રવીણ અને ભદ્રેશ, આપને કહીશ કે 24 થી 32 કલાક જેવું વીતી ચૂક્યું હશે. સ્થાનિક પોલીસ, બાપુનગર પોલીસ અને જે હસન સૈયદની દરગાહની પાછળ જે મુંબઈની માયાનગરી સમાન જે બદનામ ગલીઓ આવેલી છે ત્યાં હજી સુધી સ્થાનિક પોલીસે એક રાઉન્ડ પણ માર્યો છે? એક મોટો પ્રશ્ન જ છે. અને આ જે બદનામ ગલીઓ છે અત્યાર સુધી ગોરખ ધંધા જે ધમધમતા હતા, જીએસટીવી ના અહેવાલ બાદ ત્યાં બધું બંધ થઈ ગયું છે, પરંતુ ત્યાં હજી સુધી પોલીસ કેમ નથી ગઈ? શું એ જે ત્યાંના ડ્રગ્સ માફિયાઓ છે તેમનાથી ડરતી હતી અથવા તો કોઈ એવા અધિકારીનો હાથ હતો ઉપર? એ સૌથી મોટો સવાલ છે. કારણ કે શું સ્થાનિક પોલીસના ધ્યાનમાં નહોતું? આ શા માટે નહોતું? અરે સાહેબ, તમારા વિસ્તારની અંદર કોઈ નાની વસ્તુ એવી કાં તો 2 નંબરનો ધંધો કરીને નીકળ પસાર થતો હોય ને તો બી તમારી સ્થાનિક પોલીસના અમુક કર્મચારીઓ દ્વારા રોકીને ખેલ કરવામાં આવતા હોય છે. તો આ તો ખુલ્લેઆમ ડ્રગ્સના ધંધા ધમધમી રહ્યા હતા. શા માટે હજી સુધી તેમના દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી? અને આ અહેવાલ દર્શાવ્યા બાદ જો જીએસટીવી આટલું ઓપરેશન પાર પાડી શકતું હોય, તેમને આઈનો બતાવી શકતું હોય, તો ક્યાં છે માફિયાઓ? ક્યાં છે ગોરખ ધંધા કરનારાઓ? હજી સુધી અત્યાર સુધીમાં તો અંડરગ્રાઉન્ડ થઈ ચુક્યા હશે એ લોકો. બિલકુલ ભાટી, એટલે અહીંયા સમય મળી રહ્યો છે બચવા માટે. જેમ ગુજરાત નહીં પણ દેશમાં કહેવાય કે કાયદો બને પહેલા કાયદાનો તોડ આગળ આવી જાય છે, એવી સ્થિતિ જોવા મળી રહી છે ભાટી આપને? ચોક્કસ ભદ્રેશ, આપની વાત તદ્દન સાચી છે. કોઈ બી વાત હોય, કોઈ પણ રેકેટ હોય, જી પહેલા પણ મેં આપને કીધું, ફરીથી પણ કહું છું કે તદ્દન સત્ય બતાવવામાં આવશે, અરીસો બતાવવામાં આવશે. સરકારે અરીસો જોવો પડશે. સરકારના જે અમુક સરકારી બાબુઓ હોય, અમુક વસ્તુની અંદર ટ્વીટ, પ્રેસ કોન્ફરન્સ, પાટલીઓ થપથપાવતા હોય. આ અહેવાલ દર્શાવવામાં આવ્યો ગાંધીનગરથી અમદાવાદનું અંતર કેટલું? બિલકુલ. શા માટે હજી સુધી એક ચક્કર નથી માર્યો? આ જનતાનો ભાવિ ભવિષ્ય, જે યુવા પેઢી બરબાદ થઈ રહી છે તેને રોકવા માટે એ કંઈક તો પગલા લઈ શકતા હતા ને. નામદાર હાઈકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી, ત્યારબાદ હવે તેમને ખ્યાલ આવશે. અત્યાર સુધી એમના ધ્યાનમાં નહોતું. હા, એમના ધ્યાનમાં તો ક્યારે આવે કે કોઈ વસ્તુ પકડવામાં આવી છે, વાહવાઈ લેવાની છે તો એમના ધ્યાનમાં આવશે. આ તો ખરાબ વસ્તુ બતાવવામાં આવી રહી છે, વાહવાઈ આમાં મળવાની નથી એમને. તો એ જ વાત થઈ ને કે સરકાર કે જે જવાબદાર અધિકારીઓ કે જે મંત્રીઓ છે ગાઢ નિંદ્રામાં છે સાહેબ. એના નાક પર જે માખી બેઠી છે ને માખી ને ઉડાડે. આ ડ્રગ્સ વેચતી આ માખીઓ છે એ કેટલી મલાઈ લાવે છે શું એ પણ સમજી લઈએ. કુંભકર્ણની નિંદ્રામાં છે તેવું કહી શકાય પ્રવીણ. બિલકુલ આદિત્યભાઈ, જો કુંભકર્ણની નિંદ્રામાં હોય તો જગાડશે કોણ? જગાડીએ તો ખરી, પણ એવું પણ હોય ને કુંભકર્ણને જગાડવા માટે પણ મહિનાઓ લાગી જતા હતા. આદિત્યભાઈ, એક સવાલ જોડે એ પણ થઈ રહ્યો છે કે ગુજરાતમાં ઘણી સામાજિક સંસ્થાઓ ચાલી રહી છે, ઘણા સામાજિક કાર્યકર્તાઓ કામગીરી કરી રહ્યા છે. અહીંયા બાળકોના જે દ્રશ્યો જીએસટીવી બતાવ્યા છે એ બાળકના હાથમાં પેપર પેન હોવા જોઈતા હતા. ભણશે ગુજરાતની સરકાર દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવી છે. અહીંયા ક્યાં ગયા કાયદા અને કાનૂન? અહીંયા જ્યારે બાળકોને બચાવવાની વાત કરવામાં આવે, આપ તો ધારાશાસ્ત્રી છો,
આદિત્યભાઈ, એક સવાલ થઈ રહ્યો છે કે બાળ મજૂરી માટે આપણે મસ્ત મોટા જાહેરાતો કરીએ છીએ, દાવાઓ કરીએ છીએ, એક નાનકડી ચાની કીટલી પર આપણે બાળકને જોઈએ તો આપણો જીવ બળે છે કે આટલું નાનું બાળક મજૂરી કરે છે, અને એ બાળક જે ભવિષ્ય જે દેશનું છે ને ગુજરાતનું છે એમના હાથમાં એમડી ડ્રગ્સ આપવામાં આવી રહ્યું છે. હું એવું માનું છું કે આ એક ઝુંબેશ છે જી, અને ઝુંબેશની શરૂઆત જીએસટીવી કરે છે, પણ ઝુંબેશમાં જોડાવવું એ દરેક નાગરિકની ફરજ છે, દરેક સરકારી અધિકારીની ફરજ છે, દરેક નેતાની ફરજ છે. એટલે લીડરશિપ તો જીએસટીવી નેતૃત્વ તો આપી દીધું, પરંતુ આ જે બધી સંસ્થાઓ છે જે કાર્યરત છે, એનજીઓ છે, ઇન્ડિવિજ્યુઅલ્સ છે, બધાએ એક સૂર્ય આને નરૈયો આપવાની જરૂર છે. અને જો આ વસ્તુ એક ઝુંબેશની રીતે લેવામાં આવશે તો જ આને, કારણ કે આ ઘરે ઘર સુધી, રગે રગ સુધી પહોંચી ગયેલી વસ્તુ છે, અને એને જો સફાઈ કરવી હશે તો એક સફાઈ અભિયાનની જરૂર છે. માત્ર થોડા 2 દિવસનો કે 1 દિવસનો શોરબકોર નહીં કામ કરે. આપણે આ બધાએ ભેગા થઈને આ ઝુંબેશ ચલાવીશું તો જ આ ઝુંબેશમાં આપણને જે પરિણામ જોઈએ છે તે મળી શકશે. બહુ સારી વાત કરી. પરિણામ ક્યારે? પરિણામ ત્યારે આવે જ્યારે ઈચ્છા શક્તિ હોય, જેની જવાબદારી છે લો એન્ડ ઓર્ડર સાચવવાની, જેની જવાબદારી છે આ બદીઓ દૂર કરવાની, જેની જવાબદારી છે એક ફોન ઉપાડી તમામ અધિકારી કે પછી પોલીસ ઓફિસર્સને એ આદેશ આપવાની. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જો હજુ પણ અવાજ પહોંચતો હોય સાહેબ તો ગોખણપટ્ટી વાળા જવાબ કે ઉડાવ જવાબ આપવાનું મૂકો. તમે જે દાવાઓ કરો છો, જે પડીકો પકડાય છે ને જે ફોટા કે પ્રેસ કોન્ફરન્સ તમે રચો છો, તે બાદ જો આ તમે પકડશો તો તમારી જ વાહવાહી થશે. જવાબદારી તમારી છે. જવાબ આપવા માટે કોઈ બીજા રાજ્યના ગૃહમંત્રી નહીં આવે સાહેબ, કે ઉપરથી ફોનની રાહ જુઓ છો. શું તમે ફોન ન કરી શકો બાપુનગરના ધારાસભ્યને, જે તે વિસ્તારના સાંસદને, જે તે એજન્સીને, જે તે પોલીસ સ્ટેશનને? હજારો 500 કિલોમીટર દૂર મુન્દ્રા પર જ્યારે ડ્રગ્સ પકડાય છે, બીજી એજન્સીઓ કાર્યવાહી કરે છે. સાહેબ ફટાકથી ગોઠવાઈ જાવ છો 10-15 બૂમ કે કેમેરા સામે. ગુજરાતમાં કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, ચિંતા ન કરશો, ગુજરાતનું ભવિષ્ય સુરક્ષિત હાથોમાં છે. તો સાહેબ ક્યાં ઊંઘી રહ્યા છો? જવાબદારી છે તમારી, અને આ જવાબદારી છતાં પણ જો ગોખણપટ્ટી કે ઉડાવ જવાબ આવે તો સાહેબ તમારે એ પણ સ્વીકારવું પડશે, ભલે 156 સીટ જીતી ગયા, પણ તમે આટલા ગંભીર મુદ્દે 56 ની છાતી દેખાડવા તૈયાર નથી. આટલા ગંભીર મુદ્દે તમે પગલા લેવા તૈયાર નથી. અને આટલા ગંભીર મુદ્દે જો તમે પગલા લેવા તૈયાર ન હોય તો સાહેબ 156 ની છાતી જીતવાના બણગા ફૂંકવાનું બંધ કરો. આ તમારી જવાબદારી છે, તમારી જવાબદેહી છે. આ તમને જ સવાલ પૂછાશે. બહાર કોઈ ચાની કીટલી વાળાને થોડો સવાલ કરીએ કે સાહેબ શું પગલા લીધા? તપાસ થશે. તપાસ, આ 3 અક્ષરનો શબ્દ છેલ્લા 24 કલાકથી 48 કલાકથી સાંભળી રહ્યા છીએ. પણ જો સ્થાનિક પોલીસ કે કોઈ એજન્સી આ બદનામ ગલીઓ સુધી પહોંચે ને અથવા તો નથી પહોંચતી, સાહેબ એનો જાણવાની કે જવાબ લેવાની તસ્દી પણ તમે લીધી? આ લોહી ઉકાળા કરીને બૂમ બરાડા પાડીને એટલા માટે કહેવું પડી રહ્યું છે કે વાત વાતમાં જ્યારે તમે પ્રેસ કોન્ફરન્સ કરો છો, એ જ પ્રેસ કોન્ફરન્સ અમે શબ્દોશઃ જનતા સુધી મૂકીએ છીએ, તમારી કામગીરી જનતા સમક્ષ મૂકીએ છીએ. પણ તમે જે કામગીરી નથી કરતા અથવા તો જવાબદારી કે જવાબદેહીથી ચૂકો છો, એ પણ અમે ડંકાની ચોટ પર જનતા સામે અને સવાલ રૂપી તમારા સામે મૂકીશું. તો હવે કદાચ ઊંઘમાંથી ઉઠી જાઓ તો દોડાવો, કોઈને પણ દોડાવો, એ જ તો તમારું કામ છે. જનતાના સેવક છો. ગાંધીનગરથી બાપુનગર દૂર નથી સાહેબ. અને સરકાર અને સાથે સાથે મંત્રી જો જાડા ચામડીના થાય તો પછી હાઈકોર્ટે પણ સુઓ મોટો દાખલ કરવી પડે. ન્યાયનું મંદિર કહે છે કે આ ગંભીર પ્રશ્ન છે. 48-47 કલાક સાહેબ કેમ લાગે છે કેમેરા સામે આવવા માટે અથવા તો કાર્યવાહી કરવા માટે? નહીં, પ્રવીણ, એક પ્રકારનો રસ્તો કાઢવાનો આમાં કદાચ સમય એમને મળી રહ્યો છે કે આ સમય જાણી જોઈને લેવામાં આવી રહ્યો છે કે સિસ્ટમમાં જે ખામીઓ છે મીડિયા અમને બતાવી રહ્યું છે, ત્યારે અમારા પર રૂવાડા ઉભા થઈ જાય છે કે આ પ્રકારના માધ્યમથી જ્યારે બાળકોના દ્રશ્યો સામે આવે તો અમે પણ મૌન થઈ ગયા છે અત્યારે શું કરવું જોઈએ. કારણ કે આમાં પોતાની પર જ્યારે કોઈ ભૂલ પણ સ્વીકારવાની વાત કરવામાં આવે, અહીંયા અધિકારી હોય, નેતા હોય કે પછી ગૃહમંત્રી હોય, જે પણ કદાચ સમય જાણી જોઈને લઈ રહ્યા હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહી છે. શંકા જાય છે કે શા માટે આટલો સમય લેવામાં આવે છે. અહીંયા જાગો સરકારની વાત નથી, જાગો ગુજરાતની પણ વાત કરવી જોઈએ, જે ગુજરાતના દરેક નાગરિકની ફરજ છે. જ્યારે મત આપવા જાય છે 156 સીટો પર ભાજપને બેસાડતું હોય ત્યારે એ જ મંત્રીઓની કે એ જ ગૃહમંત્રીની જવાબદારી બને છે
કે એ જ ગુજરાતની 6.5 કરોડ જનતાને જવાબ આપવા માટે સામે આવે, એટલીસ્ટ મીડિયાના માધ્યમથી પણ જવાબ આપે કે આમાં કાર્યવાહી શું કરવામાં આવશે. અને હાઈકોર્ટની વાત આપણે પ્રવીણ કરી ત્યારે બહુ કમનસીબી જોવા મળે છે. સૌથી મુખ્ય સવાલ એ થાય છે કે ગુજરાતની સરકાર ચલાવે છે કોણ? સત્તા પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટી ચલાવે છે કે ગુજરાત હાઈકોર્ટ ચલાવે છે? એટલા માટે કે ફીનો કાયદો હોય એ અમલવારી કરાવી હોય ખાનગી શાળાઓમાં તો હાઈકોર્ટે સુઓ મોટો કરવી પડે, હાઈકોર્ટે સરકારના કાન મરોડવા પડે છે, ત્યારે કોઈ પગલાં લેવાની વાત કરવામાં આવે છે અને એમાં પણ કદાચ ખામી રહી જતી હોય છે. એવી જ રીતે અહીંયા બાળકોના ભવિષ્ય સાથે ચેડા ન થાય, બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે પણ આખરે મીડિયાના માધ્યમથી જ્યારે આ રિપોર્ટ બતાવવામાં આવ્યો અને એમાં જીએસટીવીએ જ્યારે રિપોર્ટ બતાવ્યો ત્યારે સરકારે તો નોંધ લીધી કે ના લીધી, પણ હાઈકોર્ટે નોંધ લીધી અને ફરી એકવાર હાઈકોર્ટની દખલગીરી જોવા મળી રહી છે. સરકારના કાન મરોડવાનું કામ કીધું એમ કે સમય શેનો લઈ રહ્યા છો સાહેબ? આ તો ચૂંટણી થોડી આવી રહી છે. બિલકુલ કે ટિકિટ વહેંચણી કરવામાં કોઈ નારાજગી થઈ જશે, કોઈની નારાજગીના કારણે પાર્ટીને નુકસાન થશે. અને બીજી વાત, વ્યક્તિગત રીતે માધ્યમ તરીકે જીએસટીવી હંમેશા ક્યારેય વ્યક્તિગત કોઈ વ્યક્તિ માટે બાયસ નથી હોતી, પણ હા માધ્યમ તરીકે જે અમારું કામ છે, જેની જવાબદારી છે તેને સીધો અને સટ સવાલ કરીએ છીએ બસ. અને આ જવાબદારી ગૃહ રાજ્યમંત્રી ગૃહ વિભાગની છે, જેને કદાચ જવાબ આપ્યો તો ફરીથી યાદ દેવડાવી દઈએ કે સાહેબ 2 દિવસ સવાલ કર્યો અને બાદમાં કોઈ જવાબ નહીં મળે, ભૂલી જશે, તમે તમારા રસ્તે અમે અમારા રસ્તે. પણ આ મુદ્દો ભૂલી જવાય એવો નથી સાહેબ. આ જ્યારે પાછલી ગલીએથી તમારી ગલીઓમાં પહોંચશે ત્યારે આ ગંભીરતા તમને પણ ખબર છે કે શું છે, પણ હાથ ક્યાં બંધાયેલા છે કે ગૃહ રાજ્યમંત્રીને યાદ દેવડાવવું પડે કે ગૃહમંત્રી રાજ્યમંત્રી સાહેબ હવે તો તમે આદેશ કરો, તમારા પાસે તો પાવર છે, એક ફોન કરવાનો છે સાહેબ. પ્રવીણ, પાવરની વાત તમે કરો છો કે સ્થાનિક પોલીસથી લઈને કોઈ ચહેલ પહેલ નથી સાહેબ, તો પછી શું સમજીએ? પણ પ્રવીણ, આપ વાત કરી રહ્યા છો કે ખાયા પિયા કુછ નહીં, ગ્લાસ થોડા બારાના. આપને લાગે છે કે રાજ્યમાં ગૃહમંત્રી જે નિર્ણાયક ભૂમિકામાં જોવા મળી શકે? કારણ કે નિર્ણાયક ભૂમિકામાં હોય તો આટલો સમય જ ના વીત્યો હોત, મીડિયા સામે થોડી પણ પ્રતિક્રિયા આપવા માટે આવ્યા હોત, જો થોડી પણ માણસાઈ હોત ગૃહ રાજ્યમંત્રીમાં. અને વ્યક્તિગત રીતે નિર્ણય કરવાનો હોય તો સાહેબ કરી નાખો. બિલકુલ, કે ફોનની રાહ જોવાઈ રહી છે. વિરેન્દ્રસિંહ ભાટી. વિરેન્દ્ર. પ્રવીણ, આપણે જણાવીશ કે સ્થાનિક પોલીસ દ્વારા તેની મીઠી રહેમ નજર હોય ત્યારે જ આ ગોરખ ધંધા ચાલી શકતા હોય છે. બાકી કોઈ શક્ય વાત જ નથી કે આવા ગોરખ ધંધા ખુલ્લેઆમ નાના નાના ભૂલકાઓ સાથે આવી ગોરખ ધંધાની અંદર જે આ બદનામ ગલીઓની અંદર આવા કામ કરવામાં આવતા હશે. અને આની અંદર સૌથી મોટો સવાલ તો એ છે પ્રવીણ કે આ જે ભૂલકાઓ પાસે આવા કામ કરાવવામાં આવી રહ્યા છે એ કોઈ પ્રેશર સાથે કરાવવામાં આવી રહ્યા છે કે તેમનો દુરુપયોગ કરાવવામાં આવી રહ્યો છે? આ જે ભૂલકાઓ સાથે આ પેકિંગ અને વેચાણ આ બંને કરાવવામાં આવી રહ્યું છે, તો આની આડઅસર તે ભૂલકાઓને પણ થશે અને આ જે યુવા પેઢી જે નવી આવનાર છે તેમને પણ થશે. પરંતુ આ સરકારને ભૂલકાઓ યુવા પેઢી કોઈની જ નથી પડી. તેમને તેમની વોટ બેંકની જરૂર હતી, ત્યાર સુધી તેમને પબ્લિકની જરૂર હતી, અત્યારે તેમને જરૂર નથી. 5 વર્ષ આવશે ત્યારે તેમને જરૂર પડશે. અત્યારે એમને એસી ચેમ્બર, સરકારી ગાડીઓ, સરકારી બંગલા મળી ચુક્યા છે, તેમનું કામ પતી ગયું છે. 5 વર્ષ થશે પછી જ જનતા પાસે આવશે. અત્યારે તો જનતા કઈ પણ કરે, જનતા સાથે કઈ પણ થઈ જાય, યુવા પેઢી બરબાદ થઈ જાય, પરંતુ તેમને કોઈને જ નથી પડી. નામદાર કોર્ટ દ્વારા જ્યારે આ ટકોર કરવામાં આવી ત્યારે તેમના કાન અને આંખ ખુલ્યા છે. હવે અઠવાડિયામાં તેમને જવાબ આપવાનો છે, પરંતુ કેવો જવાબ આપવામાં આવે છે તે એક પ્રશ્નાર્થ ચિહ્ન છે. પ્રવીણ, પણ યુવા પેઢીનું સત્યનાશ વળે તે બાદ ગૃહ રાજ્યમંત્રી જાગશે. ગૃહ રાજ્યમંત્રીના ઘરથી બાપુનગર બહુ દૂર નથી. રવિવારે ઘણા બધા કાર્યક્રમો મહાલો તમે, પણ ડ્રગ્સ પકડે ત્યારે ફોટા પડાવતા હર્ષ સંઘવીની કેમ બોલતી બંધ થઈ છે? એક સવાલ છે. હર્ષ સંઘવીના ગાંધીનગરના નિવાસથી બાપુનગર સાહેબ એટલું દૂર નથી. હર્ષભાઈ, તમારા સુધી કદાચ અવાજ પણ પહોંચી રહ્યો છે. રવિવારે ઘણા બધા કાર્યક્રમોમાં તમે માલ્યા, પણ બાપુનગર કેમ નથી જતા? બાપુનગર પોલીસનો ઉધડો લેવાની પણ ગૃહ રાજ્ય પ્રધાનમાં શું હિંમત નથી? સાહેબ, એટલીસ્ટ ત્યાં તો 56 ની છાતી દેખાડો. યુવા પેઢીનું સત્યનાશ વળે તે પહેલા હર્ષ સંઘવી જાગો તો ખરા. ક્યાં સુધી અમે બૂમ બરાડા પાડીશું? પ્રવીણ, વાત સારી હોત, સાચી હોત, તેમના લાયક હોત, ફાયદા લાયક હોત તો થાત. અત્યારે આઈનો બતાવવામાં આવ્યો છે, આઈનાની અંદર તે ખરાબ દેખાઈ રહ્યું છે, સારું નથી દેખાતું. ક્યાંથી થાય? આદિત્યભાઈ,
આદિત્યભાઈ, ઘણી વખત છે ને ગંભીર વાત મુકાય છે, એની ગંભીરતા કેટલી છે હવે કદાચ ગુજરાતની જનતાને કહેવાની જરૂર નથી. ધીમે ધીમે આ કદાચ ઘર ઘર સુધી પણ પહોંચે. હાઈકોર્ટ પણ આને આટલો ગંભીર મુદ્દો માને તો માનવું જોઈએ. સત્યના શબ્દો અમારે પણ નથી વાપરવા. અમુક જે શબ્દો છે અમે મર્યાદામાંથી બહાર નહીં જઈએ. કદાચ ગુસ્સો એટલા માટે છે, આ ગુસ્સો એટલા માટે છે કેમ કે જાડી ચામડીના નેતાઓ ઊંઘે છે આટલા ગંભીર મુદ્દામાં પણ. અમુક શબ્દો પત્રકારત્વની મર્યાદાની બહાર જાય છે, એના માટે કદાચ અમારે માફી પણ માંગવી પડે, પણ આ શબ્દો મજબૂરીમાં વાપરવા પડે છે. આ શબ્દો વાપરવાની નોબત ત્યારે આવે કે આટલી ગંભીર ઘટના બાદ પણ સરકાર જાડી ચામડીની જેમ ગૃહ રાજ્યમંત્રી સૂતા રહે અને હાઈકોર્ટે સુઓ મોટો કરવી પડે કે સાહેબ હવે તમે જાગો. એટલે મને એવું લાગે છે કે ઘટના તો દુઃખદ છે. 2 દિવસથી જીએસટીવી આનું પ્રસારણ કરી રહી છે. પેલી એક ફમો જેવી ફમોને પણ પકડવામાં નથી આવી. બાપુનગરમાં તો કોઈ ચહલ પહલ નથી, પરંતુ જે આરોપી, જે ગુનાહિત પ્રવૃત્તિ કરવા વાળી વ્યક્તિ છે, એનો ચહેરો પણ જયારે મીડિયા બેનકાબ કરી રહી છે ત્યારે તેને પણ જો પકડવામાં ના આવે તો એ બહુ દુઃખદ વાત કહેવાય. હવે આ દુઃખદ ઘટના, દુઃખદ વાત પાછળ કયા પરિબળો જવાબદાર છે એ આઈ વિલ ઓલ્સો રિફ્રેન ફ્રોમ કોમેન્ટિંગ, કારણ કે જેમ આપની મર્યાદા હોય છે એમ મારી પણ એક મર્યાદા છે. પરંતુ હું એક જરૂરથી એક વાત માનું છું કે નામદાર હાઈકોર્ટે જયારે ઇન્ટરવ્યુ કર્યું છે ત્યારે સરકારે જવાબ પણ આપવો પડશે અને કાર્યવાહી પણ બતાવવી પડશે. દુઃખદ વાત એ છે કે અત્યાર સુધી સરકાર આ બાબતે કાર્યવાહી નથી કરી રહી. એ ખરેખર દુઃખદ છે. પરંતુ હાઈકોર્ટ જયારે ઇન્ટરવ્યુ કરી રહી છે, મને ન્યાયતંત્રમાં 191% વિશ્વાસ છે. હું 100% એવું માનું છું કે હાઈકોર્ટ જયારે ઇન્ટરવ્યુ કરે છે ત્યારે સરકારે જવાબદેહીતા પણ દાખવવી પડશે અને એક્શન પણ બતાવવી પડશે. અને જો આ વસ્તુ થશે તો ભલે જીએસટીવી એમ કહેતું હોય કે અમારે યશ નથી જોતો, પરંતુ યશની કલગી તો જીએસટીવી ના ચોગાળામાં જ ઉમેરાશે. નહીં સાહેબ, એ તો અમારું કામ છે. ધન્યવાદ કોમ્પ્લિમેન્ટ માટે અને કદાચ ઉત્સાહ પણ વધારતા રહો, કેમ કે રવિવારે વિરેન્દ્રસિંહ ભાટી મેંદરડામાં અહીંથી હું ભૂલતો ના હોઉં તો ભદ્રેશભાઈ, બિલકુલ મેંદરડામાં કોઈક શિબિર હતી સાહેબ. શિબિરમાંથી એકાદ કલાક તો કાઢી લેવો હતો. આટલા ગંભીર મુદ્દે પર સાહેબ કાર્યવાહી કરવાની છે, પણ યાદ દેવડાવવું પડે હાઈકોર્ટને. તો તમે શું આ મુદ્દો ગંભીરતાથી નથી લેતા, અથવા તો માનતા નથી, અથવા તમારે માનવો નથી? બિલકુલ માનવો પણ નથી. અને હમણાં મેં વાત કરી પ્રમાણે સરકાર ચૂંટાયેલી પાંખ ચલાવે છે કે હાઈકોર્ટ ચલાવે છે, આ સવાલ થાય છે. શા માટે હાઈકોર્ટે દખલગીરી દરેક વિષયમાં કરવી પડે? જે સરકારને લોકો ચૂંટીને સત્તામાં બેસાડે છે, સત્તાનું સુકાન સંભાળવાની જવાબદારી સોંપવામાં આવે છે, એ સુશાસનના મોટા મોટા દાવા કરે છે. અને જાડી ચામડીની વાત કરવામાં આવે ત્યારે દેશના વડાપ્રધાન પોતે સ્વીકારી ચૂક્યા છે કે અમે તો જાડી ચામડીના થઈ ગયા છે. કદાચ ગૃહમંત્રી અત્યારે ફલિત કરી રહ્યા છે વડાપ્રધાનના શબ્દોને કે અમે જાડી ચામડીના નેતાઓ છે, એટલે જલ્દી તો અમે જાગીશું પણ નહીં, જલ્દીથી સાંભળીશું પણ નહીં. હાઈકોર્ટે કીધું છે એટલે કદાચ અમે થોડીક આળસ છોડીને જવાબ હાઈકોર્ટમાં રજૂ કરીશું. ને હસતા હસતા જયારે એક નર્સના હાથે જયારે ઇન્જેક્શન રસી લીધી ત્યારે હસતા હસતા એ પીએમ મોદીનો અંદાજ છે કે હળવાશમાં એને કહ્યું કે જો સોઈ બરાબર છે ને, નેતાઓ જાડી ચામડીના હોય છે. આ પ્રકારનું સ્ટેટમેન્ટ પણ, આ હળવાશમાં કરેલું સ્ટેટમેન્ટ બંધ બેસે છે ગુજરાતના કિસ્સામાં, જ્યારે આટલી ગંભીર ઘટનાઓમાં પણ કોઈને પોતાની જવાબદારી યાદ કરાવવી પડે. બિલકુલ કે સાહેબ આ તમારી જવાબદારી છે, જાગો. સેમિનાર પછી કરજો, વર્કશોપ શિબિરો પછી કરજો. આ શિબિરોમાં જો ફસાયેલા રહેશો અથવા તો એમાં જ વ્યસ્ત રહેશો, એવું તો નથી ને કે તમને જાણ નથી. જાણ તો બધી જ છે, બધી જ જાણ છે. દ્રશ્યો તમારી સામે ગાંધીનગર પહોંચી રહ્યા છે. બિલકુલ પ્રવીણ, આપણો અવાજ છે ખાલી ગાંધીનગર પૂરતો નહીં, કેન્દ્રમાં પણ પહોંચવો જરૂરી છે. જો આપે હમણાં જે શંકા વ્યક્ત કરી કે કેમ ચૂપ બેઠા છે, શું કોઈના ફોનની રાહ જોવાઈ રહી છે, તો કદાચ ત્યાં સુધી અવાજ પહોંચવો છે, ત્યાંથી ફોન આવે અને ગુજરાતની સરકાર કંઈક પગલું ભરે અથવા કોઈ પગલું ભરવા માટેની તાકાત બતાવે તો માનવું કે હવે છેક દિલ્હીથી ફોન આવવો જોઈએ, કેન્દ્રથી ફોન આવવો જોઈએ, તો આવાજ માત્ર ગુજરાત નહીં, ગાંધીનગર નહીં, પણ દિલ્હી પહોંચવો જોઈએ. પણ આદેશ કરવાનું કામ તો ગૃહ રાજ્યમંત્રીનું છે. ચોક્કસ તમામ જે સુરક્ષા એજન્સીઓ છે અથવા તો લો એન્ડ ઓર્ડરની જે સ્થિતિ છે, ગૃહ રાજ્યમંત્રી છે. આમાં કોઈને કદાચ પૂછવાની જરૂર નથી, કોગ્નિઝન્સ લેવાની અને જે તે અધિકારી સાથે વાત કરવાની આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. ભૂતકાળમાં ઘણી વખત આવું થયું છે, પણ જ્યારે પકડાય છે ત્યારે તમે ફોટા પડાવવામાં જે 56ની છાતી દેખાડો છો બિંદાસ રીતે, સાહેબ આમાં તો બહાર આવો. જ્યારે તમને યશ પણ મળે છે, તમને યશ સ્વીકાર્ય છે, પરંતુ જ્યારે સવાલ થાય છે તો સવાલો પણ તમારે તમારા ઉપર લેવા પડશે, ફેસ વેલ્યુ પર લેવા પડશે, કેમ કે એના માટે તમે બેઠા છો. તો ગૃહ રાજ્યમંત્રીને પણ જો અડધી રાત્રે 72 કલાક બાદ પણ અડધી રાત્રે ફરીથી જવાબદારી યાદ દેવડાવી પડે
અને કાલે સવારે આરસ ખંખેરીને કદાચ અપેક્ષા રાખીએ કે એવો જવાબ ન આવે કે કાર્યવાહી થઈ રહી છે, તપાસ થશે. સાહેબ, ગાંધીનગરથી દૂર નથી, તમારું જે નિવાસ છે તેનાથી દૂર નથી બાપુનગર. માત્ર એટલીસ્ટ એજન્સી કે કોઈ ચહેલ પહેલ તો દેખાડો. ફમો સહિત જે કૃત્યો થઈ રહ્યા છે, જે માસુમિયત જે બાળકોમાં હતી, કેવો ઉપયોગ થઈ રહ્યો છે, અને આખરે 48 કલાક બાદ હાઈકોર્ટે કહેવું પડે કે સગીરો અને બાળકોનો ઉપયોગ ડ્રગ્સના કેરિયર તરીકે. સાહેબ, એમડી ડ્રગ્સ ગલીએ ગલીએ મળી રહ્યું છે. વિપક્ષના એક નેતાએ, બહુ લાંબો સમય નથી થયો, વિપક્ષના એક નેતાએ સત્તા પક્ષના એક નેતાને પ્રેમથી કહી દીધું, સાહેબ આવો સિંધુ ભવન રોડ, તમને બતાવું ક્યાં ડ્રગ્સ મળે છે. આવો તો કેટલા બાપુનગર છે, એવું નેતાનું નામ ભૂલી ગયો. પરંતુ એ વાસ્તવિકતા એટલા માટે છે કે તમે આ પ્રકારનું કદાચ સ્ટિંગ ઓપરેશન બાકી વિસ્તારોમાં પણ કરો ને તો આ દ્રશ્યો આવશે. એવું નથી કે કાર્યવાહી નથી થતી, પરંતુ મૂળિયા કાપવાની વાત આવે છે. બાકી બધા મૂળિયા તો જલ્દી કપાઈ જાય છે, પણ જે ભવિષ્યના દમ પર તમે, આપણે કયો કાળ મનાવીએ છીએ, 75 વર્ષે આઝાદીના અમૃતકાળ. સાહેબ, આ આઝાદીના અમૃતકાળમાં તમે આ ઝેરના ઘૂંટડાઓ જે પહોંચાડે છે આ યુવા પેઢી તરફ, યુવા પેઢીને, સાહેબ એને બંધ કરાવવાની હિંમત નથી તમારામાં? અરે હિંમત તો દૂર છે પ્રવીણ. અહીંયા જે 25 વર્ષ યોજનાની લાંબી યોજનાઓની વાતો લોકોની વચ્ચે મૂકવામાં આવે છે, શું સરકાર કે ગૃહમંત્રી આ બાળકોમાંથી કોઈ પણ એક બાળક મોટો થઈને પેડલર બને કે ડ્રગ્સ માફિયા બને એની ચિંતા કરતા નથી અને એની રાહ જોઈ રહ્યા છે? એટલા માટે આ પગલું ભરવામાં નથી આવી રહ્યું. અને ડી એડિક્શન સેન્ટરની વાત કરીએ, ઘણા બધા જિલ્લાઓમાં ડી એડિક્શન સેન્ટર પણ નથી. ઘણા બધા સવાલ પૂછાઈ ગયા કે આ પ્રકારમાં કાર્યવાહીમાં પોલીસની સત્તા શું, એનસીબીની સત્તા શું? તે બાદ સતત વર્ષોથી જે વાત ચાલી આવી રહી છે કે જે પકડાય છે, એક સામાન્ય કિસ્સો, કદાચ હર્ષ સંઘવીને પણ ખ્યાલ છે, એને પણ પ્રેસ કોન્ફરન્સ કરી અને 2-3 વખત જ્યારે સલાયામાં ડ્રગ્સ પકડાયું, 150 કિલોમીટર દૂર અઠવાડિયા પછી તેનું બીજું નેટવર્ક મળે છે જોડિયા. વિચાર કરો, સલાયાથી જોડિયા પહોંચી શકતું હોય તો એ જ ડ્રગ્સ અમદાવાદના બાપુનગરમાં પહોંચી શકતું હોય. અને આવી તો કેટલીય ફમો છે અને આવા તો કેટલાય બાપુનગર છે જે સરકાર કે ગૃહ રાજ્યમંત્રીને દેખાતા નથી અથવા જોવા નથી, અથવા તો દેખાય છે તો એવા તો ક્યાં હાથ બંધાયેલા છે કે એટલીસ્ટ એજન્સી કે જે તે જવાબદાર વ્યક્તિને કોલ કરીને આદેશ ન કરી શકે, અથવા તો 56ની છાતી દેખાડીને એમ ન કહી શકે કે જો આટલું જ ગંદુ થઈ રહ્યું છે તો અમે પગલા લઈશું. અમે ભૂતકાળમાં પણ પગલા લીધા છે, અમે ફોટા પડાવ્યા છે, પ્રેસ કોન્ફરન્સ કરી છે, બધું સાહેબ 4 પ્રેસ કોન્ફરન્સ કરી લેજો, પણ એટલીસ્ટ પગલા લેવાની 56ની છાતી દેખાડો સાહેબ. અને પોલીસ, શું પોલીસ પણ ડરે છે? ઘણો બધો સવાલ છે કે પોલીસ કર્મીઓ પણ શું બાપુનગરની આ ગલીઓમાં જતા ડરે છે? અથવા તો આ જે નશાના કારોબાર જે ચલાવે છે એના આંખાઓ કોઈ બીજા છે, નેતાઓના 4 હાથ છે. બાપુનગર પોલીસનો ઉધડો લેવાની પણ ગૃહ રાજ્ય પ્રધાનમાં શું હિંમત નથી? જો સ્થાનિક પોલીસ હજુ પણ ફરકી ન હોય, યુવા પેઢીનું સાહેબ સત્યનાશ વળી જશે, પછી જાગશો. હર્ષ સંઘવી સાહેબ, બહુ મોડું નથી થયું, જાગી જાઓ, નહીં તો ગુજરાત પંજાબ બનતા વાર નહીં લાગે. ડ્રગ્સ પકડે ત્યારે ફોટા બહુ પડાવ્યા સાહેબ, અત્યારે કેમ બોલતી બંધ છે? ગાંધીનગર તમારું નિવાસ છે, બહુ દૂર નથી બાપુનગર. તમારે તો જવાની જરૂર પણ નથી, માત્ર એક ફોન કરો, આદેશ કરો, જે તમારું કામ છે. અને બદનસીબ કે આ કામ યાદ દેવડાવવું પડી રહ્યું છે ચોથી જાગીર તરીકે અમારે અને હાઈકોર્ટને પણ, કે સરકાર શું નિંદ્રામાં છે? યુવા પેઢીનું સત્યનાશ વળે અને આ દરેક ગલીએ ગલીએ જહેર પહોંચે એ પેલા સાહેબ જાગી જાવ. આમ તો પહોંચી જ રહ્યું છે. તમે બહુ જસ લીધો, વાંધો નહીં, પણ જે મળી રહ્યું છે, જે આ યુવા પેઢીને બરબાદ કરી રહ્યું છે, બે રોકટોક, બિંદાસ, બેખોફ. નથી તો અને ગૃહ રાજ્ય મંત્રીનો ડર, નથી સરકારનો ડર, શું નથી એજન્સીઓનો ડર? આ બધું જ થઈ રહ્યું છે. તમે ખુલ્લી આંખે બસ ખેલ જોઈ રહ્યા છો. તો પરવીન, સવાલ થાય છે કે ડર કેમ નથી? આ ડર કાયદા માટે એવું બતાવવાની વાત કરવામાં આવતી હોય, મસ્ત મોટા દાવા કરવામાં આવે કે કાયદો દરેક વ્યક્તિ માટે સરખો હોય છે, તો આ માફિયાઓનો ડર પોલીસને લાગે છે, માફિયાનો ડર સરકારને લાગી રહ્યો છે, તો ડર શા માટે? પ્રધાન હોવા છતાં 56ની છાતી નથી દેખાડતા, તો 56ની છાતી કોણ દેખાડશે? કોણ ધારાસભ્ય દેખાડશે? ગૃહ રાજ્ય પ્રધાન છો સાહેબ, કેમ 56ની છાતી નથી દેખાડતા? દેખાડશો, પગલા લેશો તો એ કાર્યવાહી પણ આટલી જ વિનમ્રતાથી લોકો સમક્ષ મૂકીશું કે આ બધી તમે દૂર કરી, આ તમે પગલા લીધા, નહીં કે તમને યાદ દેવડાવવું પડે.
જીએસટીવી ને યાદ દેવડાવવું પડે, માધ્યમ તરીકે અમારે યાદ દેવડાવવું પડે, હાઈકોર્ટને યાદ દેવડાવવું પડે કે આ ગંભીર મુદ્દો છે, જાગી જાઓ. પરીખીઓ બિંદાસ વેચાઈ રહી છે. હવે તો જાગો સાહેબ. વિરેન્દ્રસિંહ ભાટી, ભાટી આપે કીધું કે સ્થાનિક પોલીસોને એમને ખબર જ હોય, સ્થાનિક પોલીસને, અને એમની નજર હેઠળ આ કામગીરી ચાલતી હોય, તો અહીંયા પોલીસની કામગીરી જોવા નથી મળતી. એનું કારણ શું લાગે છે આપને? માત્ર સ્થાનિક પોલીસ જ આમાં સંકળાયેલી જોવા મળી શકે છે કે સ્થાનિક પોલીસ પણ આગળના કોઈ ઉચ્ચ અધિકારીના ઈશારે કામ કરતી હોય છે? ભદ્રેશ, આની અંદર સ્થાનિક પોલીસ તો જે આંખ આડા કાન કરી રહી છે તે દેખીતું છે, સ્વાભાવિક છે. તેમજ આની અંદર કોઈ ઊંચા અધિકારી, ઉપલી અધિકારીઓ કે અનેક લોકોનો સાથ સહકાર હોય તો જ ખુલ્યા ફાલ્યા હોય. બાકી આ રીતે ખુલ્લેઆમ આ મુંબઈની માયાનગરી સમાન જે આ ગલીઓ છે ને, બદનામ ગલીઓ, તેની અંદર જે નાના નાના ભૂલકાઓ પાસેથી આ જે કામ કરાવવામાં આવી રહ્યું છે, ખુલ્લેઆમ કરાવવામાં આવી રહી છે, વગર વિરોધે, વગર તપાસે, તેમજ આટલો અહેવાલો બતાવ્યા છતાં પણ જો સરકાર હજી કુંભકર્ણની નિદ્રામાં હોય ને, તો તેનાથી ખરાબ અત્યારે કઈ જ ના કહી શકાય. અરે ભાટી, વિરેન્દ્રસિંહ ભાટી, એક અપડેટ લઈ લઈએ, બાદમાં આવીશું, કેમ કે જવાબદારી જેની છે એને પણ સવાલ કરવાની જરૂર છે. આઝાદીના અમૃતકાળને માફિયાઓ ડ્રગ્સ કાળા બનાવીને બરબાદ કરી રહ્યા છે. હરસંઘવી સાહેબ, ગુજરાતને ઉડતા ગુજરાત બનતા પહેલા રોકો. આ દરેક પરિવારની હૈયા વરાળ છે. આઝાદીના અમૃતકાળ ચાલી રહ્યો છે, પણ માફિયાઓ ડ્રગ્સ કાર્ડ બનાવી રહ્યા છે. ગૃહમંત્રી સાહેબ, ગૃહ રાજ્ય પ્રધાન, હવે તો જાગો અને ઉડતા ગુજરાત પહેલા બની તો ગયું છે, પરંતુ પંજાબ બનતા પહેલા અટકાવો. આ એ તમામ પરિવારોની હૈયા વરાળ છે જે પરિવારના ભૂલકાઓ આમાં ફસાઈ ગયા છે, અથવા તો ફસાઈ ચૂક્યા છે, અથવા તો ફસાવાના છે. અને આ પરિવારો રાખવાનું કામ તમારું છે. આ પરિવારો એક નિર્દોષ સવાલ પૂછી રહ્યા છે કે તમે પોર્ટ પરથી ડ્રગ્સ પકડી પાડો છો, ઝડપી પાડો છો, તો અમદાવાદમાંથી ડ્રગ્સ માફિયાઓ સામે કોઈ કાર્યવાહી કેમ નથી કરી શકતા? અને બીજી વાત, વિરેન્દ્રસિંહ ભાટી, આ યાદ દેવડાવવું પડે છે ગૃહ રાજ્ય મંત્રીને. જવાબદારી એની છે. અમૃતકાળમાં જે ઝેર પીરસાઈ રહ્યું છે, શું રાહ જોઈ રહ્યા છીએ કે બાપુનગર જેવા બીજા 25 બાપુનગર અમદાવાદમાં બની જાય? બાદમાં અમે કંઈક કરીશું. એક બાપુનગરની વાત કરવામાં આવી છે. જીએસટીવી દ્વારા આનો આઈનો બતાવવામાં આવ્યો છે, આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો છે. તેમને આંખ આડા કાન કર્યા ભલે હોય. જીએસટીવી પહેલા પણ બોલતું હતું, અત્યારે પણ બોલી રહ્યું છે. તેમજ નામદાર હાઈકોર્ટ દ્વારા જે સુઓ મોટો દાખલ કરવામાં આવ્યો છે અને ટકોર કરવામાં આવી છે, ત્યાંની અંદર તપાસ થાય, 1 સપ્તાહની અંદર અહેવાલ આપવામાં આવે. પરંતુ તેમને તે પણ જણાવી દઈશું કે અમદાવાદની અંદર અનેક જે બદનામ ગલીઓ છે તેને આવનારા દિવસોની અંદર જીએસટીવી દ્વારા અનેક અહેવાલો બતાવવામાં આવશે, તટસ્થ અહેવાલો બતાવવામાં આવશે. તેમજ જેટલી પણ અમદાવાદ શહેરની બદનામ ગલીઓ હશે તેને બતાવવામાં આવશે. અમદાવાદનો સિંધુ ભવન રોડ હોય, અનેક કાફે હોય, અનેક જેટલી પણ જગ્યાઓ હશે અમદાવાદ શહેરની અંદર, તે દરેક જગ્યાઓ સરકારને બતાવવામાં આવશે. તેમજ જીએસટીવી દ્વારા આવશે અને સરકારે આઈનો જોવો પડશે, સરકારે જવાબ આપવો પડશે અને જીએસટીવી જનતાની પડખે ઉભું હતું અને ઉભું રહેશે. પ્રવીણ, એ જ આપણું કામ છે. વિરેન્દ્રસિંહ ભાટી, માત્ર એક કામમાં, એક ગલીમાં નથી જઈ શકતા અથવા તો આદેશ નથી કરી શકતા ગૃહ રાજ્યમંત્રી. તો હજુ તો ઘણી બધી ગલીઓ આવવાની બાકી છે અમદાવાદમાં. તેના માટે તૈયાર રહેજો. અને ઉડતા ગુજરાતનો મેરેથોન કવરેજ એટલા માટે કેમ કે જીએસટીવી ને આ લોકશાહીની ચોથી જાગીર તરીકે ગુજરાતની પડી છે, ગુજરાતના યુવા ધનની પડી છે. જો તમને પડી હોય ગૃહ રાજ્યમંત્રી, મોડું થઈ જશે, જાગી જાઓ. ગુજરાત પંજાબ બનતા વાર નહીં લાગે. બ્રેક માટે રોકાઈશું, ફરીથી તમારા સુધી પહોંચવાનો પ્રયાસ કરીશું. જાગો તો ઠીક, બાકી હાઈકોર્ટ જગાડશે.